એપિસોડ 5મો શ્રોતાઓ અને દર્શકોના ચરણ કમળ માટે જ્ઞાનરૂપી પુષ્પોનો ગુચ્છ સમર્પિત છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તે આત્મા પૂર્ણ છે, આ પૂર્ણ છે, તે પૂર્ણમાંથી આ પૂર્ણ થાય છે. તે પૂર્ણમાંથી આ પૂર્ણ લઈએ તો પણ પૂર્ણ જ બાકી રહે છે. ભગવાનના શરીરમાં ક્યારેય પસીનો થતો નથી કે કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવતી નથી. તેમનું જે શરીર છે એ બિલકુલ પ્રસ્વેદ વગરનું અત્યંત મનોહર હોય છે. એ પહેલી વિશેષતા છે. બીજી વિશેષતા, એમના શરીરના જે માંસ હોય અને જે લોહી હોય એ સામાન્ય લોહીની જેમ લાલ રંગના હોતા નથી, પણ તેમનું લોહી ચંપાના ફૂલ જેવું સફેદ અને સાધારણ પીળા કલરનું. લોકભોગ્ય ભાષામાં કહીએ તો તીર્થંકરનું લોહી સફેદ રંગ જેવું હોય છે અને એમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ હોતી નથી એમના માંસમાં કે એમના લોહીમાં. એ એમના શરીરની બીજી વિશેષતા છે. ત્રીજી વિશેષતા એ છે કે એમના આહાર અને નિહાર એ આપણા ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. અને ચોથી વિશેષતા, એમના જે શ્વાસોશ્વાસ છે એ કમળની સુગંધ જેવા સુગંધીદાર હોય છે. આ એમના શારીરિક શરીરની વિશેષતાઓ થઈ, જેને જૈન તત્વદર્શનમાં અતિશયો નામે ઓળખવામાં આવે છે. એ જ રીતે તીર્થંકરને જન્મ થતાની સાથે કેટલા જ્ઞાન હાજર હોય છે, તો કે ભાઈ તીર્થંકરને જન્મતાની સાથે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન નિયમથી જ હાજર હોય છે. આ ત્રણ જ્ઞાન તેમને ગર્ભમાં પણ હોય છે. 5 પ્રકારના જ્ઞાનમાં 3 પ્રકારના જ્ઞાન તીર્થંકરને નિયમથી જ શ્રુત, મતિ અને અવધિ સ્વરૂપે જન્મતાની સાથે હોય છે. હવે જો તીર્થંકરનો ઉદય છેલ્લા અવતારમાં લગ્નનું હોય તો તેમના લગ્નની પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ દેવી દેવતાઓ કરે છે. તે જ રીતે તીર્થંકર પરમાત્માનો રાજ્યાભિષેકનું કાર્ય પણ હંમેશા તમામ પ્રકારના દેવી દેવતાઓ જ કરતા હોય છે. તો કે ભાઈ તીર્થંકરની શારીરિક બળ કેટલું હોય, તો કે ભાઈ શારીરિક બળના વાત જ્યારે કરીએ
ત્યારે એનું એક કોષ્ટક સમજવા જેવું છે કે 12 સુરવીર યોદ્ધાઓનું બળ ભેગું કરીએ ને એટલું બળ એક આખલામાં હોય. એવા 10 આખલાનું બળ ભેગું કરીએ ત્યારે એક ઘોડામાં બળ હોય. એવા 12 ઘોડાનું બળ ભેગું કરીએ એટલું બળ એક પાડામાં હોય. એવું 50 પાડાનું બળ ભેગું કરીએ ત્યારે એક હાથીનું બળ થાય. એવા 500 હાથીનું બળ ભેગું કરીએ ત્યારે એક સિંહનું બળ થાય. એવા 2000 સિંહનું બળ ભેગું કરીએ ત્યારે 8 પગવાળા એક અષ્ટાપદનું બળ થાય. એવા 10 લાખ અષ્ટાપદના બળને ભેગા કરીએ તો એક બળદેવનું બળ થાય. 2 બળદેવનું બળ ભેગું કરીએ ત્યારે એક વાસુદેવનું બળ થાય. એવા 2 વાસુદેવનું બળ ભેગું કરીએ ત્યારે એક ચક્રવર્તીનું બળ થાય. એવા 1 લાખ ચક્રવર્તીનું બળ ભેગું કરીએ ત્યારે એક નાગલોકના અધિપતિ અર્થાત ઇન્દ્ર ધર્ણેન્દ્રનું બળ થાય. હવે એવા 1 કરોડ નાગાધિપતિનું બળ ભેગું કરીએ ત્યારે એક વૈમાનિક દેવલોકના ઇન્દ્રનું બળ થાય. અને એવા અનંત ઇન્દ્રોનું બળ ભેગું કરીએ એટલું બળ માત્ર તીર્થંકરની એક આંગળીમાં હોય છે. આપણે અત્યારે જોયું કે 2 વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં હોય. આવી જ ઘટના વર્તમાન 24ના 22માં તીર્થંકર નેમિનાથના સમયમાં બનેલી. તે વખતે કૃષ્ણ નામના વાસુદેવ હતા અને વાસુદેવના કૌટુંબિક ભાઈ નેમિનાથ તીર્થંકર હતા. એકવાર એક પ્રસંગે કૃષ્ણ વાસુદેવના અસ્ત્રાગારમાં નેમિનાથ પરમાત્મા પ્રવેશ કરે છે અને વાસુદેવનો શંખ વગાડે છે. વાસુદેવ શંખનો ધ્વનિ સાંભળતા જ આશ્ચર્યમાં પડે છે કે આ પૃથ્વી ઉપર મારો શંખ વગાડવાની શક્તિ કોની પાસે હોય. તરત દોડતા શસ્ત્રાગારમાં આવે છે. દ્વારપાળને પૂછે છે કે અંદર કોણ છે. દ્વારપાળ કહે છે તો તમારા ભાઈ નેમિનાથ ગયા છે. વાસુદેવ કૃષ્ણ શસ્ત્રાગારમાં અંદર જાય છે. નેમિનાથ ભગવાનને જુએ છે. છતાં એમને આશ્ચર્યની સાથે શંકા પણ જાય છે કે નેમિનાથ ભગવાન મારો શંખ કેવી રીતે વગાડી શકે. ભગવાનને તો જન્મતાની સાથે 3 જ્ઞાન હોય છે. શ્રુતમતીને અવધિ ભગવાન જાણી જાય છે કે આને શંકા ઉત્પન્ન થઈ છે. એટલે ભગવાન કૌતુક સ્વરૂપે કૃષ્ણ વાસુદેવનો શંકાની નિવૃત્તિ અર્થે કહે છે કે હે કૃષ્ણ વાસુદેવ, આ મારી આંગળી જરા વાંકી થઈ છે. તમે તાકાતવર માણસ છો, આ જરા સીધી કરો ને. તો સીધી કરવા જાય છે ને તો ભગવાન આંગળી ઊંચી કરે છે. તે આંગળી પર વાસુદેવ લટકી જાય છે. તો કે એક આંગળીમાં તીર્થંકરની એક આંગળીમાં અનંત ઇન્દ્રોનું બળ હોય તો આખા શરીરમાં કેટલું બળ હોય. તો કે તીર્થંકરના બળની કલ્પના થઈ શકે એટલું મનુષ્યનું મન વિકસિત કે બુદ્ધિ હોતી નથી. આ તો સહજ સ્વભાવે આજે પુણ્યશાળી અને ભાગ્યશાળી જીવોનું પુણ્ય જાગ્યું છે કે આ એપિસોડમાં તમને તીર્થંકર શબ્દ સાંભળ્યો છે, વાંચ્યો છે, પણ જેમ છે તેમ તીર્થંકર શું છે, એમની પાસે શું હોય છે એ જાણવા સમજવા મળે એ હેતુથી
આ લઘુ પ્રયાસ થઈ રહ્યો છે. હવે તીર્થંકર પરમાત્માને ઉદયકર્મને આધીન જ્યારે એમને દીક્ષા લેવાનો સમય થાય છે અને 1 વર્ષ જેટલો સમય બાકી હોય ત્યારે શું ઘટના આ પૃથ્વી ઉપર બને છે? તો કે નિયમથી જ તીર્થંકર ભગવાનને દીક્ષા લેવાની હોય અને 1 વર્ષ બાકી હોય તો 1 વર્ષ પહેલા નિયમથી જ લોકાંતિક નામના અવકાશમાં રહેનારા લૌકાંતિક દેકો પ્રભુ પાસે આવીને ભગવાનને પ્રાર્થના કરે છે કે આપ બોધ આપવા લાયક નથી, માટે અમે આપને યાદ આપીએ છીએ કે આપ ધર્મ તીર્થ પ્રવર્તાવો. આટલું કહી તેમને નમન કરી અને પોતપોતાના દેવલોકમાં જતા રહે છે. હવે ભગવાનને દીક્ષા લેવાનું 1 વર્ષ બાકી રહ્યું હોય છે ત્યારે નિયમ મુજબ જ 1 વર્ષ પહેલા તીર્થંકર ભગવાન વર્ષી દાન અર્થાત 1 વર્ષ સુધી સુવર્ણનું દાન કરે છે અને ત્યાર પછી એ દીક્ષા લે છે. તો કે આ જે 1 વર્ષ સુધી જે સુવર્ણનું દાન કરવાનું છે એ કેવી રીતે તૈયાર થાય છે એ આપણે જાણીશું. તો કે ભાઈ તીર્થંકર ભગવાન દીક્ષા અંગીકાર કરવાનો સંકલ્પ કરે ત્યારે ઇન્દ્રનું આસન ચલાયમાન થાય. તીર્થંકર પરમાત્મા જે સોનામોરુનું દાન આપે છે તેની ગણતરી કઈ રીતે ગણાય છે તે બાબતે સમજાવવાનો લઘુ પ્રયાસ થાય છે. 4 મધુકરનો 1 સફેદ સરસવ થાય. 2 સરસવના દાણા બરોબર 1 અડદનો દાણો થાય. 2 અડદના દાણા બરોબર 1 વાલ ગણાય. 2 વાલના વજન બરોબર 1 રતિ ગણાય. 16 રતિનો 1 માસો ગણાય. 16 માસાની 1 સોનામોર ગણાય. 30 સોનામોરનો 1 શેર ગણાય. 40 શેરનો 1 મણ ગણાય અને 40 મણનું 1 ગાડું. એવા 225 ગાડા ભરીને સોનામોરો તીર્થંકર પરમાત્મા દરરોજ દાન કરે છે. હવે આ કેટલી સોનામોરો દરરોજ દાનમાં થતી હોય એનું ગણિત રજૂ થાય છે. તો કે ભાઈ તીર્થંકર પરમાત્મા દીક્ષા અંગીકાર કરવાના હોય તેનાથી 1 વર્ષ પહેલા દાનની શરૂઆત કરે છે. તો કે ભાઈ દરરોજ સવારે સૂર્યોદય થયા પછી 3 કલાક અને 45 મિનિટ સુધી દરરોજ 1,08,00,000 સોનામોર દાનમાં આપે છે અને દરરોજનું આટલું દાન કરવાથી વર્ષના અંતે 3,88,80,80,00,000 સોનામોરોનું કુલ દાન થાય છે. હવે આ વર્ષમાં જે આટલી બધી સોનામોરોનું દાન થયું તેનું વજન કેટલું થાય? તો કે તેનું વજન 32,40,000 મણ થાય. હવે તીર્થંકર પરમાત્મા દરરોજ સવારે સૂર્યોદય પછી 3 કલાક અને 45 મિનિટ સુધી દાન આપે છે ત્યારે દેવી દેવતાઓ કેવી વ્યવસ્થા ગોઠવે છે અને આ દાન મળનાર વ્યક્તિને શું શું લાભ થાય છે એ આપણે જાણીશું. તો કે ભાઈ તીર્થંકર પરમાત્મા સિંહાસન પર બેસી દાન આપે ત્યારે દાન આપતી વખતે પ્રભુના હાથમાં વૈમાનિક દેવલોકનો
પ્રથમ દેવલોકનો ઇન્દ્ર સૌ ધર્મેન્દ્ર આ સોના મોરો પ્રભુના હાથમાં અર્પણ કરે છે કે જેથી પ્રભુને શ્રમ ના પડે. બીજા દેવલોક નો ઇન્દ્ર ઈશાનેન્દ્ર હાથમાં સોનાની યષ્ટિકા લઈને ઊભો રહે છે. તે 64 ઇન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા અટકાવે છે અને દાન લેનારનું જેવું ભાગ્ય હોય અર્થાત નસીબ હોય એવી જ માગણી દાન લેનાર પાસે કરાવે છે. ભવનવાસી દેવલોકના બંને ઇન્દ્રો ચર્મેન્દ્ર અને બલિન્દ્ર પ્રભુની મુઠ્ઠીમાં રહેલી સોના મોહરો દાન લેનારની ઈચ્છા અનુસાર એટલે કે એના પ્રારબ્ધ અનુસાર વધઘટ કરે છે. સમજો કે દાન લેનારના ભાગ્યમાં 40 સોના મોરો છે અને પરમાત્માના મુખેથી 44 સોના મોરો દાન લેનારના હાથમાં આવી છે, તો 4 સોના મોરની વધઘટ કરવાનું કામ ભવનવાસીના જે 2 ઇન્દ્રો ભગવાન પાસે ઊભા છે એ ગોઠવે છે અને પેલાના ભાગ્યમાં છે એટલી જ એને પ્રાપ્ત થાય છે. બીજા ભવનપતિ દેવો ભરતખંડમાં જન્મેલા મનુષ્યોને પ્રભુના હાથનું દાન લેવા માટે ત્યાં ખેંચીને લાવે છે. વાણવ્યંતર દેવતાઓ દાન લઈને જનારા માણસોને ચોર લૂંટારાથી રક્ષણ કરી સુખ સમાધિએ તેમના નિશ્ચિત સ્થાને પહોંચાડવાનું કામ કરે છે. અને જ્યોતિષ્ક દેવો શું કરે તો કે જ્યોતિષ્ક દેવો વિદ્યાધરોને વાર્ષિક દાનનો સમય જણાવે છે. તો કે ભાઈ 4 પ્રકારના દેવો છે: વૈમાનિક દેવો, ભવનવાસી દેવો, વાણવ્યંતર દેવો અને જ્યોતિષ્ક દેવો. તો કે ભાઈ આ 4 પ્રકારના દેવો ભગવાનના દાનના સમયે આ પ્રકારની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડે છે. હવે ભગવાનનું દાન મેળવનારને એનું ફળ કેવું મળે છે? તો કે ભાઈ 64 ઇન્દ્રો પ્રભુના હાથનું દાન સ્વીકારે છે, લે છે. તેથી તે દાનના પ્રભાવે ઇન્દ્રના જીવનમાં 2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો કલહ થતો નથી. હવે જે ચક્રવર્તી છે, વાસુદેવો છે, બળદેવો છે, માંડલિક રાજાઓ છે, એ જો તીર્થંકર પરમાત્માના હાથે દાન મેળવે છે તો તેઓનો ભંડાર 12 વર્ષ સુધી અખંડ રહે છે. હવે જે સમાજમાં શેઠ છે, સજ્જન છે, સેનાપતિ જેવા માણસો છે, એ જો તીર્થંકર પરમાત્માના હાથે દાન મેળવે છે તો તેમની કીર્તિ વધે છે. હવે જો રોગી માણસ હોય અને એ જો આ દાન મેળવે તો એને શું લાભ થાય છે? તો કે જૂનો રોગ મટી જાય છે અને નવો રોગ 12 વર્ષ સુધી થતો નથી. તો કે ભાઈ તીર્થંકર પરમાત્માના દાનનો આવો વિશેષ મહિમા છે. હવે તીર્થંકર પરમાત્મા જ્યારે 1 વર્ષ સુધી દરરોજ 3 કલાક અને 45 મિનિટ સુધી દાન આપે છે, ત્યારે તેમના માતા પિતા શું કરતા હોય છે 1 વર્ષ સુધી? તો કે ભાઈ તીર્થંકરના પિતા પણ આ સમયે 3 મોટી શાળાઓ એટલે કે અન્નશાળા, ભોજનશાળા અને દાનશાળા, એમાં 3 શાળાઓ બનાવી અને ભરતખંડમાં જન્મેલા મનુષ્યોને એક શાળામાંથી
અન્નનું દાન કરે છે, બીજી શાળામાં પહેરવા માટેના વસ્ત્રોનું દાન થાય છે, અને ત્રીજી શાળામાં આભૂષણોનું દાન થાય છે. આવી 3 વિશિષ્ટ પ્રકારની શાળાઓ તીર્થંકરના પિતા રાજ્યમાં ઊભી કરે છે. હવે 1 વર્ષનું દાનનો મહિમા જાણ્યા પછી 1 વર્ષ પૂરું થતાં તીર્થંકર પરમાત્મા દીક્ષા લેવા માટે ઉત્સુક થાય છે. આ દીક્ષા મહોત્સવનું વર્ણન આપણે સાંભળીશું. તો કે ભાઈ તીર્થંકર પરમાત્મા વર્ષીદાન પછી માતા પિતાની આજ્ઞા લઈને દીક્ષા લે છે. દીક્ષાના દિવસે સ્વજનો આખાય નગરને ધ્વજા પતોકાઓ તોરણો વગેરે ઠાઠમાઠથી શણગારે છે. તે અવસરે આસન કંપ થવાથી 64 ઇન્દ્રો ત્યાં આવે છે અને ઇન્દ્ર 8 જાતના કળશ તથા ઉપકરણો 8,000 કરાવે છે. પ્રભુના કુટુંબીજનો પણ 8 પ્રકારના કળશ કરાવે છે. ત્યારબાદ ઇન્દ્રો તથા સ્વજનો દેવતાઓએ લાવેલ તીર્થ જળથી પ્રભુને અભિષેક કરે છે. પછી ગંધ કષાય વસ્ત્ર વડે પ્રભુના અંગને લૂછે છે. ત્યારબાદ લક્ષ્ય મૂલ્યના સદસ્ય વસ્ત્ર અને મૂલ્યવાન અલંકારો પરમાત્માને પહેરાવે છે. એ બાદ પ્રભુ સેંકડો રત્નમય સ્તંભવાળી ઇન્દ્રની આજ્ઞાથી દેવતાઓ દ્વારા રચિત દિવ્ય પાલખી અર્થાત શિબિકામાં મૂકેલા સિંહાસન પર પૂર્વ બાજુ મોં રાખી પરમાત્મા બિરાજમાન થાય છે. ડાબી બાજુ હંસના ચિત્રવાળું વસ્ત્ર હાથમાં લઈને ધાવ માતા બેસે છે. પાછળના ભાગે એક યુવાન તરુણ કુમારિકા છત્ર ધરીને બેસે છે. ઈશાન ખૂણામાં એક સુંદરી પૂર્ણ કળશ લઈને બેસે છે. પછી સ્વજનની આજ્ઞાથી સરખે સરખા વેશ અને શરીરવાળા હજારો પુરુષો જાતે પાલખીને ઉપાડે છે. તે સમયે શિબિકાની દક્ષિણ તરફની ઉપલી બાહ્ય શકેન્દ્ર વહન કરે છે. ઉત્તર તરફની ઉપલી બાહ્ય ઈશાનેન્દ્ર વહન કરે છે. દક્ષિણ તરફની નીચલી બાહ્ય ચામરેન્દ્ર અર્થાત ભવનપતિ દેવોનો ઇન્દ્ર અને ઉત્તર તરફની નીચલી બાહ્ય ભવનપતિ દેવોના બીજા ઇન્દ્ર બલિન્દ્ર વહન કરે છે. બાકીના દેવતાઓ પંચવર્ણની પુષ્પિ કરતા નૃત્ય કરતા આ પાલખી અર્થાત શિબિકાની આગળ ચાલે છે. આવા ભવ્ય દિવ્ય અને અલૌકિક મહોત્સવથી પ્રભુ દીક્ષા લેવા નીકળે છે. ત્યારે નગરજનો અને અન્ય મનુષ્યો તેમની વિવિધ પ્રકારે સ્તુતિ કરે છે અને તેમની સાથે ચાલતા વનમાં આવે છે. ત્યાં અશોક વૃક્ષ નીચે પાલખી ઉતારવામાં આવે છે. પ્રભુ તેમાંથી બહાર નીકળી આભૂષણો ઉતારે છે. તે સમયે કુળની વડીલ સ્ત્રી હંસના લક્ષણવાળા વસ્ત્રમાં તે આભૂષણો લઈ લે છે. આભૂષણો ઉતાર્યા બાદ એક મુષ્ટિથી તીર્થંકર પરમાત્મા પોતાના દાઢી અને મૂછના અને 4 મુષ્ટિથી મસ્તકના કેસનો લોચ કરે છે. 5 ઇન્દ્રિય તથા 4 કસાય એમ 9 પ્રકારના ભાવ લોચ કરે છે અને કેસના ત્યાગરૂપ 10મો દ્રવ્ય લોચ કરે છે. વૈમાનિક પ્રથમ સૌ ધર્મ દેવલોકનો શકેન્દ્ર તે વાળ લઈને પ્રભુને જાણ કરીને ક્ષીરસાગરમાં તે કેસ પધરાવીને તરત જ પાછો ત્યાં આવે છે. ત્યારબાદ લક્ષ મૂલ્યનું દેવદુષ્ય વસ્ત્ર ઇન્દ્ર પ્રભુના ખભા ઉપર મૂકે છે. ત્યારબાદ પ્રભુ નમો સિદ્ધાણમ બોલી સામયિકનો પાઠ ભણે છે. આ રીતે ચારિત્ર લીધા બાદ તુરત જ પ્રભુને ચોથું મન પર્યવ જ્ઞાન ઉપજે છે. સંયમ લીધા પછી પ્રભુ તે જ દિવસે વિહાર કરે છે અને દેવતાઓ પાછા ફરતા નંદીશ્વર દીપે જઈ ત્યાં 28 મહોત્સવ કરી પોતપોતાના સ્થાન પ્રત્યે પાછા જાય છે. એ પછી પ્રભુ દીક્ષા લીધા પછી જેના ઘરે
પ્રથમ પારણું કરે ત્યાં દેવતાઓ 5 દિવ્ય એટલે કે સુગંધી જળનો છંટકાવ, પછી બીજું સુગંધી પુષ્પની વૃષ્ટિ, પછી ત્રીજું સુંદર વસ્ત્રો પહેરવાના સુંદર દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ, 12.5 લાખ સોના મોરની વૃષ્ટિ અને આકાશમાં દુધુંબીનો દિવ્ય સ્વર ગુંજી ઉઠે છે. તો કે ભાઈ ભગવાનના દીક્ષા મહોત્સવનું આવું દિવ્ય વર્ણન જેમ છે તેમ આગમ ગ્રંથોમાં વર્ણવ્યું છે તે રજૂ થયું છે. તીર્થંકર પરમાત્માને દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થાય ત્યારે આ પૃથ્વી ઉપર શું ઘટના બને છે તે જાણીશું. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે 64 ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે અને દરેક ઇન્દ્ર પોતપોતાના દેવલોકના દેવતાઓને બોલાવવામાં ઉદ્યત થયા હોય તેમ દેવલોકમાં સુંદર શબ્દવાળી ઘંટાઓ ગુંજવા લાગે છે. ત્યાર પછી 64 ઇન્દ્રો પોતપોતાના પરિવાર સહિત જે સ્થળે પ્રભુને કેવળ જ્ઞાન ઉપજ્યું હોય તે સ્થળે પહોંચી જાય છે. વાયુકુમાર દેવતાઓ સંવત્સરણને માટે 1 યોજન પૃથ્વીની ભૂમિનું માર્જન કરે છે, અર્થાત એક વિસ્તાર યોજન ભૂમિમાંથી કાંકરા કાંટા વગેરે દૂર કરે છે. મેઘકુમારના દેવતાઓ સુગંધી જળની વૃષ્ટિ કરી તે 1 યોજન વિસ્તારને સુગંધિત જળથી સિંચે છે. 6 ઋતુના અધિષ્ઠાયક દેવી દેવતાઓ પુષ્પ વડે તે ભૂમિને ઉપર એટલા બધા પુષ્પો પાથરે છે કે ઢીચણ સુધીના પગ પુષ્પોની અંદર ખૂંપી જાય એટલા બધા પુષ્પોની વૃષ્ટિ કરે છે. વ્યંતર દેવો ધરતીથી 1.25 કોસ ઊંચું સુવર્ણ, માણેક અને રત્નના ઢગલાથી પીઠ અર્થાત ભૂમિતળ રચે છે. એ પછી ભુવનપતિ દેવો પૃથ્વીથી 10,000 પગથિયા જેટલો ઊંચો સુવર્ણના કાંગરા વાળો રૂપાનો કિલ્લો અર્થાત ચાંદીનો કિલ્લો રચે છે. એક પગથિયું 1 હાથ પહોળું ને 1 હાથ ઊંચું હોય છે. તેથી પહેલો ગઢ પૃથ્વીથી 1.25 કોસ ઊંચો થાય છે. તે રૂપાના કિલ્લાની ભીત 500 ધનુષ્ય પ્રમાણ જાડી અને 33 ધનુષ અને 32 આંગળ પહોળી હોય છે. આ કિલ્લામાં 4 પૂતળીઓ અને 8 માંગલિકવાળા 4 દ્વાર હોય છે. કિલ્લાના 4 ખૂણે જમીન ઉપર વાપિકા રચે છે. પહેલા ગઢના પૂર્વ દ્વાર ઉપર તુંબર નામે દેવ દ્વારપાળ હોય છે. પશ્ચિમ દ્વારે કપાળી નામે કપાળી નામનો દેવ દ્વારપાળ હોય છે. ઉત્તર દ્વારે જટા મુકુટધારી નામે દેવ દ્વારપાળ હોય છે. પહેલા ગઢની મધ્યમાં 4 દ્વાર પાસે સરખી ભૂમિ હોય છે. આ ગઢમાં અંદર દેવતાઓના તથા મનુષ્યોના વાહનો હોય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. श्री सर्वात्रि अतिशय व्यक्ता जय तीर्थंकर तीर्थागमा त्रिकाळे नमारि हन्ताणां स्थावर
સ્વૈ શક્તિ ગુણોધર દેહની સાથે સિદ્ધબ્દા અનંત દર્શન અનંત જ્ઞાનમ સ્વચરિત્રે વીર્યવતા જન્મે ત્યારે રૂપલ સૌરભ મળમૂત્રાદિ રહિત પિંડ શ્વેત રક્તને અતુલ બળધર પરસેવોના પ્રસવે જિન વૈક્રિયલબ્ધિમતિ ચાતુર્ય વૈભવવર્ધક પુણ્યાત્મા બચપણથી આકર્ષિત ખુશબો રમણીય મનહર મુકાત્મા શ્રુત અવધિ ગર્ભિત આત્મસ્થ મહી વિતરાગી સૌમ્યાત્મા નિરાકાર પ્રગટ જે દેહ નમતી થસ મૂર્તાત્મા કેવળ જ્ઞાન પછી તે અતિશય કાયા પડછાયા વિહીન આંખોના પલકારા ન હોય ચાર દિશામાં મુખારવિંદ નખ કે વાળ ન વધે કદીએ આકાશી ગમનાપિન ચરમ શરીરે હે અવતારા ધન્ય ધરાત્વમ માત પિતા સિદ્ધાણમ થાશે તે પહેલા તીર્થમ કરશે મોક્ષાત્મા ધરતી ઉપર આવે ન પાછા થઈ ગયા જે સિદ્ધાત્મા સાકારી રૂપે પ્રત્યક્ષા અરિહંતો છે દિવ્યાત્મા ચાર ગતિથી નમસ્કૃતા હે જય હો પરમાત્મા દેવોથી કૃત અતિશય શોભિત સર્વ જીવાત્મે મૈત્રી ભાવ વિચરણ કાજે દર્પણ જેવી કંટક વિહીન ભૂમિ પ્રભાવ પગલાગળ સુવર્ણ કમળો દસે દિશામાં નિર્મળતા મંદ સુગંધી વાયુ લહેરે ફૂલ ફળધાને રસ કસતા આગળ ચાલે ધર્મ ચક્ર ને મંગળ કરતા દ્રવ્યેત્રી જે જીવ પેઠા સમો શરણમાં પ્રાકૃત ભાવો વિસરેજી મધુરમ મધુરી દેશના સ્ખલ આવરણ ભેદક શિવાણી હે
जड़ चेतन ने प्रभावे पलटे अशोक वृक्ष ने पुष्प वृषा दिव्य ध्वनि चामर ने सिंहासन आभा मंडल छत्रति छत्रा गगने गाजे दुन्दुभिनादं चौमुख श्री मुक्तिदाता नमो श्री अर्हं वितरागाय जय तीर्थंकर ज्योतात्मा। तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुल्ला केवल ज्ञान। तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम। जय खुल्ला के